નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું કે તમે, તમારો પરિવાર, તમારું મિત્ર વર્તુળ, જે લોકોની તમે પરવા કરો છો, બધા કુશળ હશો, સુરક્ષિત હશો, મજામાં હશો. ટીમ થિંકર વ્યૂઝ તરફથી અન્ય એક બુક રિવ્યૂ પોડકાસ્ટમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી પુસ્તક અ ચેસ ટેલ, જે ધ મિસ્ટ્રી ક્રેકર્સ બુક સિરીઝનું પ્રથમ પુસ્તક છે, જેને લખ્યું અને પ્રકાશિત કર્યું છે જિનલ દોશીએ. 1 જૂન 2015ના રોજ જીન ક્રિએટિવ ટ્યુટોરિયલ દ્વારા પ્રકાશિત થયેલું આ પુસ્તક કુલ 55 પાનાઓનું છે, એટલે તેને નાની ઈ બુક કહેવું વધારે સારું ગણાશે. અમારી ટીમ તરફથી મને તે વાંચવાનો મોકો મળ્યો અને અહીં તમારી સમક્ષ હું મારા મંતવ્ય અને સમીક્ષા રજૂ કરી દઉં. એ પહેલાં હું તમને જણાવવાનું પસંદ કરીશ કે લેખક દ્વારા આ પુસ્તક મને નિષ્પક્ષ સમીક્ષા કરવા માટે પ્રદાન કરવામાં આવ્યું છે અને આ સમીક્ષા પર તેની કોઈ પણ રીતની અસર નથી. ચાલો પુસ્તકના કવર પેજ ઉપર એક નજર નાખીએ. પુસ્તકનું પ્રવેશ દ્વાર હોવાના કારણે પુસ્તકનું મુખપૃષ્ઠ તેની પ્રથમ છાપ બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પુસ્તક ચિલ્ડ્રન સ્પેશિયલ અથવા બાળકો માટે ખાસ કેટેગરીમાં આવે છે, એટલા માટે થઈ અને આ પુસ્તકનું કવર પેજ બનાવવું થોડું ચેલેન્જિંગ તો છે જ. જેમ તમે પોડકાસ્ટના કવરમાં જોઈ શકો છો તેમ આ પુસ્તકનું મુખપૃષ્ઠ ખરેખર પ્રભાવશાળી છે. આ ચિત્રમાં ખુલ્લા પટારાની અંદર જોઈ રહેલા 3 બાળકો પુસ્તકની સામગ્રી અને શીર્ષકને પ્રતિબિંબિત કરે છે. આ ચિત્રમાં ઘેરો લાલ અને પીળો રંગ ઝાંખા પ્રકાશમાં આકૃતિઓની છાપ આપે છે અને તેને વધુ રસપ્રદ બનાવે છે. તેથી આ પુસ્તકને કવર પેજની દૃષ્ટિએ જોઈએ તો વિશેષ માર્ક આપવા જ રહ્યા. આ પુસ્તકે મને અન્ય એક પુસ્તકની યાદ અપાવી દીધી. એ છે એનિટ બ્લાઇટન દ્વારા લખાયેલ ટ્રેઝર આઇલેન્ડ વિશેનું પુસ્તક 5 ઓન ધ ટ્રેઝર આઇલેન્ડ. તે પુસ્તકની સમીક્ષાની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેથી કરીને જો તમે બાળકો માટેના પુસ્તકો વાંચવા પસંદ કરતા હો તો તમે તેની સમીક્ષા પણ વાંચી શકો. ચાલો સસ્પેન્સ જાહેર ન કરવાની સાવધાની સાથે પુસ્તકની વાર્તાનો વિહંગાવલોકન કરીએ. આ એક ટૂંકી ઈ બુક છે જે 7 પ્રકરણો દ્વારા વાર્તાને રજૂ કરે છે. તે 7 પ્રકરણો છે: અ સ્ટ્રાઇકિંગ પઝલ, બૂમ, Who is after the chest? A secret twinkles, and antiquity leads, well stories, the chest's tale. આ પુસ્તક આપણને જોડિયા ભાઈઓ નિશ અને પ્રશ, નિશનું નામ છે નિશાંત અને પ્રશનું નામ બતાવ્યું નથી પણ કદાચ પ્રશાંત હોઈ શકે, આ બંનેનો પરિચય કરાવે છે. તેઓ તોફાની નાના બાળકો છે અને તેઓને એવી વસ્તુઓ કરવી બહુ ગમે છે જ્યારે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય. તેમના પિતા એક વૈજ્ઞાનિક છે અને તેના ઘરમાં એક ખાનગી સંશોધન પ્રયોગશાળા પણ છે. તેઓ ઝિલઝિલા નામના નાના શહેરમાં રહે છે. હૃદય અથવા તો રી તે નિશ અને પ્રશનો શ્રેષ્ઠ મિત્ર છે. વાસ્તવમાં તેમના પિતા પણ શ્રેષ્ઠ મિત્રો છે, તેથી તેમનું આ જોડાણ પેઢી દર પેઢી ચાલતું આવે છે તેમ કહેવું યોગ્ય ગણાશે. તુલનાત્મક રીતે એક સામાન્ય નગર ઝિલઝિલામાં કોઈ મોટી ઘટનાઓ લગભગ તો બનતી જ નથી, પરંતુ અહીંનું કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ ઇન્સ્પેક્ટર ગુલકન દ્વારા કરવામાં આવે છે. એક દિવસ જ્યારે આ બાળકો પોતાનો સમય પસાર કરતા હતા ત્યારે રસ્તામાં તેમને એક કોયડો મળે છે જે તેમને ચેલેન્જિંગ લાગે છે. એ કોયડો અથવા તો રીડલમાં લખ્યું હોય છે: When the sky is clicking photographs where beauty dances happily, the unseen will be clearly seen and you will meet the truth. હૃદયના પિતા એક પ્રાચીન પટારો મેળવે છે જે ખરેખર તેને અવિશ્વસનીય સંજોગોમાં મળ્યો હતો. જ્યારે તેમણે એ પટારો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે તેનાથી ખુલ્યો નહીં. એટલે એને થયું કે ચલો હું મારા મિત્રની મદદ લઉં, અને તે પોતાના મિત્રના ઘરે જાય છે. બસ આ બિંદુથી એવી શ્રેણીબદ્ધ ઘટનાઓ બને છે જે માત્ર રસપ્રદ જ નહીં પરંતુ ખતરનાક પણ છે. આ પરિવારો રહસ્યમય સંજોગોમાં ફસાઈ જાય છે અને તેઓને પોતાના પરિવારના સભ્યોના જીવનનો પણ ડર છે. તેઓને મળેલી થ્રેટ શું છે
અને કેવી રીતે એક પછી એક ઘટનાઓ બને છે. શું તેઓ નુકસાન વિના આ જોખમમાંથી બહાર નીકળી શકશે? એ બધું જાણવા માટે તો તમારે પુસ્તકમાંની વાર્તા જ વાંચવી રહી. અને આ વાર્તા વાંચતી વખતે તમને મુખ્ય પાત્રો જેઓના નામ આપણે લીધા તેના સિવાય ગપસપ કરતી મહિલા, અંજલિ, સંજના અને અન્ય પાત્રો મળશે. હવે આ પુસ્તક વિશે સમીક્ષાત્મક ચર્ચા કરીએ. હોલી કાવ એન્ટરટેનમેન્ટ તરફથી ગૌરવ શ્રીવાસ્તવ તથા પ્રસાદ પટનાયક દ્વારા કવર પેજ બનાવવામાં આવ્યું છે અને તે રસપ્રદ છે. તે વિશે આપણે અગાઉ ચર્ચા કરી. બાળકો માટે લખાયેલી વાર્તાઓમાં ઇનલાઇન ચિત્રો રસપ્રદ ભૂમિકા ભજવી શકે છે. આ પુસ્તકમાં આપણે સંભવિત દ્રશ્યોની જાણ કરતા કેટલાક ચિત્રો જોઈએ છીએ. આ ચિત્રો નતાશા કોટિયન અને તેજલ શાહ દ્વારા બનાવવામાં આવ્યા છે. અને જો કે તે બહુ એક્સેપ્શનલ કહેવાય તેવા નથી, પરંતુ પ્રથમ શ્રેણીના તો અવશ્ય છે જ. આ પુસ્તકનું એક ટ્રેલર પણ ઉપલબ્ધ છે. તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં છોડી દઈશ, જેથી તમે તે પણ જોઈ શકો. મિત્રો, બાળકો માટે વિશેષ શ્રેણીમાં વાર્તા લખવી એ સરળ કાર્ય નથી, ખાસ કરીને જ્યારે તે એક મિસ્ટ્રી અથવા તો રહસ્ય હોય. એક છેડે તમારે રોમાંચ ઉમેરવાની જરૂર પડે છે, ક્રાઇમ સીનનો સમાવેશ કરવો પડે છે, એક ખતરનાક કાવતરું અને તેનો પર્દાફાશ કરવાનો સમાવેશ કરવો પડે છે, અને બીજી બાજુ તમારે તમારા લક્ષ્ય વાચકો અથવા તો ટાર્ગેટ રીડર્સને યાદ રાખવાની પણ એટલી જરૂર છે. કોઈ પણ વસ્તુ બહુ પોલિશ પણ ન હોઈ શકે, લિમિટ બહારની પણ ન હોઈ શકે ને તેનાથી બહુ નીચલી કક્ષાની પણ ન હોઈ શકે. તેથી તેનું બેલેન્સિંગ જાળવવું તમારા માટે એક ચેલેન્જ બની જ જાય છે. આ પુસ્તકમાં કેટલીક કલાપ્રેમી સામગ્રી હોવી જોઈએ, કેટલીક મનોરંજક ક્ષણો પણ હોવી જોઈએ અને સાથોસાથ સમકાલીનતા અથવા કન્ટેમ્પરરીનેસ પણ હોવી જોઈએ. જિનલ પોતે સાહિત્યની દુનિયાથી પ્રભાવિત છે અને પુસ્તકો વાંચવાની શોખીન છે, તેટલા માટે તે આ દોરી પર ખૂબ સરસ રીતે બેલેન્સ જાળવીને ચાલી છે, તેમ કહેવું અસ્થાને નહીં ગણાય. તેણી પોતે શેરલોક હોમ્સની વાર્તાઓ, ગુલિવર્સ ટ્રાવેલ્સ અને આ પ્રકારના અન્ય પુસ્તકોની શોખીન છે. લેખિકાનું લેખન પ્રથમ શ્રેણીનું છે અને સમગ્ર પુસ્તકમાં વાર્તા મધ્યમ ગતિએ આગળ વધતી રહે છે. તેમાં મનોરંજક ક્ષણો તો આવે જ છે, પરંતુ તે વાંચતી વખતે તમને એવું નહીં લાગે કે તમે સંદર્ભ બહારનું કંઈક વાંચો છો. આ એક ટૂંકું વાંચન છે અને તે માત્ર યુવા વયસ્કો કે બાળકોને જ નહીં, પરંતુ પુખ્ત વાચકોને પણ આનંદપ્રદ જણાશે. તમે જાણો છો કે હું કોઈ પણ પુસ્તકની ચર્ચા કરું ત્યારે તેમાંથી થોડા ઘણા અંશો ટાંકવાનું પસંદ કરતો હોઉં છું. અહીંયા હું એ વસ્તુ ટાળું છું એટલા માટે કારણ કે પુસ્તકની રસપ્રદ પંક્તિઓ જે મને જણાઈને તેમાં બધામાં વાર્તામાં મહત્વની ભૂમિકા ભજવાતી હોવાનો સમાવેશ થાય છે. તેથી જો હું તેને અહીં ઉદ્ધૃત કરીશ તો વાર્તાના થોડા ઘણા સ્પોઇલર્સ તમારી સમક્ષ આવી જવાના. હવે એક આ ટૂંકી વાર્તા હોવાના કારણે તેને જેટલા અવોઇડ કરી શકાય તેટલું વધારે સારું. તે દૃષ્ટિથી આપણે પણ તેને અહીં અવોઇડ કરશું. આ પુસ્તક ધ મિસ્ટ્રી ક્રેકર્સ શ્રેણીનું પ્રથમ પુસ્તક છે અને જિનલ જે તે સમયે બીજા પુસ્તક પર કામ કરી રહી હતી. પછી તે પુસ્તક પણ પ્રકાશિત થયું, જો કે બંને પુસ્તકો વચ્ચે ગેપ ઘણો બધો રહી ગયો. આ પુસ્તકે મને ફેમસ 5, સિક્રેટ 7 એ પ્રકારના પુસ્તક શ્રેણીઓની યાદ અપાવી દીધી. અમે તો આશા રાખીએ છીએ કે લેખિકા આ શ્રેણીમાં વારંવાર પુસ્તકો ઉમેરતા રહે, આટલો બધો ગેપ ન રાખે. મિત્રો, ઘણા વાચકો માટે કિંમત એક મહત્વપૂર્ણ પરિબળ બની જાય છે, અને ખાસ કરીને ઈ બુક માટે, કારણ કે તે તમે હાથમાં નથી લઈ શકતા. એટલે ઘણા વાચકોને તે થોડું મોંઘું લાગી શકે. ખાસ કરીને અમેઝોન કિન્ડલ પર ₹9, ₹29, ₹49, ₹99 પુસ્તકો અવેલેબલ હોય છે. ત્યારે આ ટૂંકી ઈ બુકની કિંમત લોકોને કદાચ થોડી વધુ લાગી શકે, અને આ પુસ્તકનું કોઈ પેપરબેક સંસ્કરણ હાલમાં તો ઉપલબ્ધ નથી, જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી. સંક્ષેપમાં કહું તો જિનલ દોશી દ્વારા લખાયેલું અ ચેસ્ટ ટેલ અથવા તો એક પટારાની વાર્તા બાળકો માટે ટાર્ગેટેડ નાનું સરસ પુસ્તક છે, અને મને લાગે છે કે બાળકોને તે વાંચવું ગમશે. કદાચ તે થોડું મોંઘું લાગી શકે, પરંતુ જ્યારે આજના સમયમાં તુલનાત્મક રીતે બહુ ઓછા લેખકો બાળકો માટે ગુણવત્તાયુક્ત પુસ્તકો લખે છે, ત્યારે આ પુસ્તક ચૂકવું ન જોઈએ.
ટીમ થિંકર યુએસ તરફથી હું આ પુસ્તકને 10માંથી લગભગ 7.5 સ્ટાર્સ આપવાનું પસંદ કરીશ. તો શું વિચારો છો મિત્રો? શું તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાના પસંદ કરો છો? શું આ પુસ્તક તમને વાંચવું ગમશે? શું આ પુસ્તક તમે ઓલરેડી વાંચેલું છે? શું માનો છો તમે આ રિવ્યૂ વિશે? કેવો લાગ્યો આ રિવ્યૂ તમને? બીજી કઈ બુક છે કે જે તમે સજેસ્ટ કરો છો કે અમે તેના વિશે ચર્ચા કરીએ? અને આ ચર્ચામાં બીજા કયા પોઈન્ટ્સ અમે આવરી લઈએ તો તમને વધારે ગમશે? તમારા સજેશન્સ, તમારું ઇનપુટ અમારા માટે બહુ મહત્ત્વનું છે. તો ફરી મળીશું અન્ય પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી તમને બધાને નમસ્કાર. તમારા પરિવારનો, તમારા લાગતા વળગતાનો ખ્યાલ રાખજો. અને જો તમે આ પ્રકારના બુક રિવ્યૂ અમે રિલીઝ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે તેવું ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો, તમારા લાગતા વળગતાઓ, સગા સંબંધીઓ જેને પણ તમને એમ લાગે કે આ પ્રકારની બુક, આ પ્રકારના રિવ્યૂ સાંભળવા ગમશે તેની સાથે જરૂરથી શેર કરજો.